કરીને ટાટા મોટર્સથી કરે છે મિસ્ટર રિપોર્ટ અહીં આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે। ગઈકાલની મોટી મીટ બાદ આપણને આ સમાચાર આજે આવ્યા હતા, ત્યારબાદ આ બ્રોકરેજ રિપોર્ટ આવી રહ્યા છે। શરૂઆત નોમુરાથી કરશું। અહીંયા ન્યુટ્રલ રેટિંગ આપણને જોવા મળ્યા છે। લક્ષ્યાંક તેમને ₹799 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે કંપનીનું ફોકસ જે છે તે પીવી અને સીવીના માર્કેટ શેર્સને વધારવા પર અને માર્જિનને વધારવા પર ફોકસ છે। એટલું જ નહીં, 2 વર્ષમાં લગભગ 5% MHCVનું વોલ્યુમ CAGRની તેઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને ડિમાન્ડ વધવાથી માર્જિનમાં પણ સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે JLRનું આઉટલુક જે 16 જૂને આવવાનું છે અને તે આઉટલુક બાદ ખાસ કરીને રોકાણકારોને એક વળાંક જોવા મળી શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। પરંતુ બીજી તરફ જેફરીઝ તરફથી આપણને ટાટા મોટર્સ માટે નેગેટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે। ટાર્ગેટ તેમને ₹630 પ્રતિ શેર કર્યા છે। તેમનું પણ માનવું છે કે પીવી અને સીવી સેગમેન્ટમાં માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે। બ્રાન્ડ પર કંપની કામ કરી રહી છે। ખાસ કરીને પીવીમાં 7 નવા વ્હીકલ્સ પણ કંપની લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે અને ખાસ કરીને સીવીમાં FY27માં 3% માર્કેટ શેર્સ જે તે વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। પરંતુ બ્રોકરેજ જેને ખાસ કરીને ઘણા જે નવા જે પડકારો આવી રહ્યા છે તેના પર તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જેની ઇમ્પેક્ટ કંપનીના અલગ બિઝનેસ પર જોવા મળી શકે છે। આ કારણસર અહીં એક નેગેટિવ રિપોર્ટ આપણને આવતો જોવા મળ્યો છે। નુવામા તરફથી પણ આપણને રિડ્યુસ રેટિંગનો રિપોર્ટ ટાટા મોટર્સ માટે આપણે જોઈ રહ્યા છે। ટાર્ગેટ તેમને ₹670 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે FY26માં સ્થાનિક સીવી અને પીવી સેગમેન્ટમાં સિંગલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે અને ખાસ કરીને FY30 સુધીમાં પીવી સેગમેન્ટમાં 7 નવા પ્રોડક્ટ લોન્ચ થશે, પરંતુ જેમાં 2 નવા ICV અને 2 નવી EV પણ અહીંયા સામેલ છે। પરંતુ ખાસ કરીને EV સેગમેન્ટમાં FCFની એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ જોવા મળી શકે છે। નેગેટિવ રિપોર્ટ્સ આપણને ટાટા મોટર્સ માટે 2 બ્રોકરેજ હાઉસ તરફથી જોવા મળ્યા છે। ત્યારબાદ સેક્ટર પર નજર કરશું। ટેલિકોમ સેક્ટર્સ પર આપણને HSBCનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને રિલાયન્સ અને ભારતીય એરટેલ બંને માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે। રિલાયન્સ માટે તેમને 1590ના ટાર્ગેટ આપ્યા છે, જ્યારે ભારતીય એરટેલ માટે તેઓ 2100ના પ્રતિ શેરના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે। વોડાફોન આઈડિયા માટે તેમના તરફથી આપણને રિડ્યુસ રેટિંગ જોવા મળ્યા છે। ટાર્ગેટ તેમને ₹5.90 પ્રતિ શેર કર્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે વોડાફોનના નેટવર્ક વિસ્તરણમાં જે વિલંબ થયો છે તેનો બેનિફિટ એરટેલ અને જીઓને થયો છે અને તે બંનેના શેર્સના માર્કેટ શેર્સમાં એક વધારો પણ જોવા મળી શકે છે અને અત્યારે હાલમાં એક વધતો પણ જોવા મળી રહ્યો છે। ટેલિકોમ પર CLSAના રિપોર્ટ પર પણ ખાસ ફોકસ કરવા જેવું છે। તેમનું કહેવું છે કે Q4 FY25માં જીઓ માર્કેટ શેર 92 બેસિસ પોઈન્ટ જોવા મળ્યા છે। ખાસ કરીને FY25માં સેક્ટર રેવન્યુ જે છે તે વાર્ષિક ધોરણે 13%નો ગ્રોથ જોવા મળ્યો છે। ત્યારબાદ નજર કરશું MCX પર। અહીંયા UBSE તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ જોવા મળ્યો છે। ટાર્ગેટ તેમને ₹700 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે ઇલેક્ટ્રિસિટી વાયદા માટે એક્સચેન્જની મંજૂરી હવે મળી ગઈ છે અને આ મંજૂરી બાદ એક સારા ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારબાદ સોના BLW પર નજર કરશું। નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણને બર્નસ્ટેન પાસેથી જોવા મળ્યો છે। તેમને ડાઉનગ્રેડથી માર્કેટ પરફોર્મ અહીંયા તેમને આપ્યું છે। લક્ષ્યાંક ₹540 પ્રતિ શેર કર્યા છે, પણ તેમના રિપોર્ટ મુજબ ભારત અને યુએસના ટ્રેડ સંકટ જે છે થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીનના OEMની એક મજબૂતીથી ખાસ કરીને કે રિસ્ક વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રમ્પ એલન મસ્કની વચ્ચે જે ટેન્શન વધી રહ્યું છે તે પણ એક રિસ્ક અહીંયા વધારી રહ્યા છે અને ખાસ કરીને યુએસમાં કંપનીના મોટા એક્સપોઝર જે છે તેના કારણે કરીને અર્નિંગ્સમાં એક ડાઉનગ્રેડનું જોખમ પણ અહીંયા વધતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ખાસ કરીને ગ્રાસિમ પર નજર કરીએ। મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે। ટાર્ગેટ તેમને ₹3500 પ્રતિ શેર કર્યા છે। તેમનું કહેવું છે કે ન્યૂ એજ બિઝનેસ ક્ષમતા વધારવા પર કંપની ફોકસ આપી રહી છે। ખાસ કરીને તેમના પેઇન્ટ બિઝનેસમાં પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગ્રાસિમ તેમની ટોચની પસંદગી છે। અલ્ટ્રાટેક સિમેન્ટ પર પણ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું। અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે। ટાર્ગેટ ₹14000 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે આ એક એવી કંપની છે જે ઘણા વર્ષો સુધી એક મજબૂત આવક જે છે તે આપનારી કંપની બની રહી છે। સાથે કંપનીનું વોલ્યુમ ગ્રોથ મજબૂત છે અને સિમેન્ટ સેક્ટર્સમાં અલ્ટ્રાટેક તેમની પસંદીદો શેર જોવા મળી રહ્યો છે। અને છેલ્લે નજર કરશું મહાનગર ગેસ। ગઈકાલે આપણે જોયા ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા હતા। આજે પણ મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે। ટાર્ગેટ તેમને ₹1797 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે કંપની મુંબઈમાં ખૂબ જ આગળ વધતી જોવા મળી રહી છે અને 2023માં કંપનીએ 125 બિલિયન માઇલના માર્કેટ શેર તેમને હાંસલ કર્યા છે, જે ખાસ કરીને જે ન્યુયોર્ક કરતાં એક થોડું ઘણું ઉપર અહીંયા ફ્રન્ટ પર નંબર્સ જોવા મળી રહ્યા છે। એટલે મોર્ગન સ્ટેનલી માટે પણ કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે।